ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસ આપણે ઉજવ્યો જીવન સંધ્યામાં આપણા વડીલોના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવવા માટે જીવન સંધ્યા એટલા માટે આપણે સ્થળ નક્કી કરીએ છીએ દર વર્ષે અનેક કાર્યક્રમોમાંથી સત્યનારાયણ કથા દિવ્યયજ્ઞ અવારનવાર કાર્યક્રમો આપણે અહીંયા જીવન સંધ્યામાં વડીલો પાસે સમક્ષ રજૂ કરીએ છીએ. વડીલોને એનાથી જ્ઞાન અને આનંદ મળે. વડીલો અહીંયાથી આ જગ્યા થોડી બહાર જઈ શકવાના નથી, આવો ધાર્મિક લાભો ન મળી શકે તો એ બી આ જીવન સંધ્યાના મેનેજિંગ ટ્રસ્ટી વિપલબેનના પ્રયત્નોથી એમના સાથ સહકારથી આવા કાર્યક્રમો આપણે અહીં કરી રહ્યા છીએ. આજે ગુરુ પૂર્ણિમા અને વ્યાસ પૂર્ણિમા, વ્યાસજીએ જે આપણી ભારતીય સંસ્કૃતિના જે આધારિત પુરાણો જે શાસ્ત્રો રચના કરી અને ગુરુ કહેવાય. આજે વ્યાસ પૂર્ણિમા બી એટલા માટે કહેવામાં આવે છે. વ્યાસ વંદન અને ગુરુ પૂર્ણિમા મારા ગાયત્રી સંસ્થાન આચાર્યજી જેમને તપસ્યા 24 વર્ષથી 24 વર્ષ કર્યા અને ગાયત્રી પરિવારની સ્થાપના કરી, ગાયત્રી સાક્ષાત્કાર કર્યો અને મનુષ્યમાં દેવોનો ઉલ્લેખ થાય અને ધરતી પર સ્વર્ગનો અવતરણ કેમ થાય એ માટે જે માર્ગદર્શન આપ્યું એના પુસ્તકો લખ્યા. અને આજે ગાયત્રી પરિવાર તરફની સંખ્યામાં ગાયત્રી કરી રહ્યો છે. સત્યનારાયણની કથા સત્ય માર્ગે ચાલવા માટે સત્યનારાયણ ન ચાલે અને શું પરિણામ થયું એની આખી સમજણ આપી અને જે આપણે આજની ઘણી જે આગળ જે આખો કાર્યક્રમ કર્યો સંગીત સાધન કર્યો અને બધાને એનો માણવાની અને એનો લાભ લેવાનો લાભ મળ્યો. ધન્યવાદ. અહીંયા ઉપસ્થિત સૌને ધન્યવાદ. બધાના સહયોગતા સહકાર સફળ થઈ રહ્યો. ખાસ ગિરીશભાઈ એમને સહયોગ કર્યો. એટલું છે દરરોજ ઉઠીને સ્વસ્થ પ્રોજેક્ટ કરવાનો અને જીવન સંધાન તો મારું ઘર જ માને છે હે ને. દેવા સુંદર એમના માટે પણ એક સરસ બે આપી ચાલીને આશીર્વાદ આપી દો તમામ માટે કે આપ સર્વ અહીંયા ઉપસ્થિત રહ્યા, આટલું સુંદર કાર્યમાં આપ સર્વ નિમિત્ત બન્યા, અમને સાથે રહ્યા, અમને જોડ્યા માટે હૃદયપૂર્વક આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. આપની હેલ્થ ખૂબ સરસ છે, આપની વૃદ્ધિ થાવ વડીલો તરફથી જીવન સંધ્યા પરિવાર તરફથી આપ સર્વને આશીર્વાદ છે અને ફરી પાછા આવતા રહીશું, સારા કામમાં નિમિત્ત બનતા રહીશું અને બનાવતા રહીશું, બધાના સાથે જોડતા રહીશું અને બધા સાથે મળતા રહીશું. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર.